હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું PYQ સિરીઝમાં જીપીએસસીની હમણાં જે એક્ઝામ લેવાઈ છે એમાં પૂછાયેલા દાખલા. તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીશું. દર 3 વર્ષના અંતરે જન્મેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 60 છે. તો અહીં શું કહે છે આપણને કે 3 વર્ષના અંતરે જન્મ્યા છે 5 બાળકો છે, એમની વચ્ચે કેટલું 3 વર્ષનું અંતર છે. બધાની ઉંમરનો સરવાળો 60 છે. કેટલો છે? 60 છે. આપણા 3 કીવર્ડ મળી ગયા કે 3 વર્ષના અંતરે જન્મેલા બાળકો છે, તો એમની ઉંમરનો સરવાળો 60 છે. તો સૌથી નાના બાળકની ઉંમર શું હશે? તો આને એઝ ઇટ ઇઝ જે આપણે ફોર્મ્યુલા કરીએ છીએ એ પ્રમાણે એક્સ ધારી લઈશું કે કોઈ બાળક એક્સ વર્ષનું છે. રાઈટ? શું છે? કોઈ બાળક એક્સ વર્ષનું છે. પછી બીજું બાળક કેટલું 3 વર્ષના અંતરે આવશે, એટલે એ 3 વર્ષનું હશે. પછીનું બાળક કેટલા વર્ષના અંતરે આવશે? 3 વર્ષ બાદ, એટલે એ 6 વર્ષનું હશે. પછીનું બાળક આવશે કેટલા વર્ષનું? 9 વર્ષનું. અને અહીંયા જગ્યાનો અભાવ છે એટલે હું નીચે લખું છું. બરાબર? આ તમે ઓરલી પણ કરી શકો છો, પણ તમને ખ્યાલ આવે એટલા માટે હું તમને આ રીતના કરાવું છું. રાઈટ? તો કેટલા થઈ ગયા? 1 2 3 4 5. બરાબર? આ બધાનો સરવાળો શું છે? 60 છે આપણો. રાઈટ? તો 5x થઈ ગયા. 5x અને આ બધાનો સરવાળો કરીશું એટલે કેટલા થઈ જશે? 3 ને 6 9, 9 ને 9 18, 18 ને 12 30, 30 બરાબર 60 થઈ ગયું આપણું. 5x બરાબર આમ જાય એટલે 30 થઈ જશે. ડાયરેક્ટ ઓરલી બાદબાકી કરી તો 30 ને સર એડિશન છે તો આ સાઈડ જશે એટલે એ બાદબાકી થશે એની. રાઈટ? સાઈડ ચેન્જ થાય એટલે સાઇન્સ બદલાય. બરાબર? તો 5 6 30. તો x બરાબર આપણા આવ્યા કેટલા? 6. તો નાના બાળકની ઉંમર કેટલી હશે? 6 વર્ષની. સમજાયું ફ્રેન્ડ્સ? કે ફરીથી એક વખત સૌથી પહેલા શું કરીશું આપણે કે જે આવો કોઈ પણ સમ આપ્યો હોય તો આપણે એને ધારી લઈશું x. x ધારી લીધું કોઈ બાળક. હવે 3 વર્ષના અંતરે તો આપણા 5 બાળકો છે એટલે 5 વખત લખીશું જે પણ આવશે 3 વર્ષના અંતરનું. એક બાળક x વર્ષનું, પહેલું બાળક એટલે એને x+3 કે x+1 ડાયરેક્ટ ના લખી શકીએ આપણે. રાઈટ? કારણ કે 0 પરથી જ કાઉન્ટ થાય એટલે સીધું x જ લખીશું. x+3. પછી બીજા 3 વર્ષ બાદ બીજું બાળક આવ્યું 6 વર્ષનું, ત્રીજું આવ્યું 9 વર્ષનું, એક છે 12 વર્ષનું. મોટાની ઉંમર વધતી જાય અને નાનાની ઘટતી જાય. રાઈટ? પછી જે પણ આવે કુલ x નો સરવાળો અને આ જે નંબરો છે એનો સરવાળો. સાઈડ ચેન્જ થાય એટલે બાદબાકી થાય અને પછી અહીંયા ગુણ બંને રકમ ભાગાકારમાં એટલે જે આવે જવાબ. તમને કદાચ મોટા બાળકની ઉંમર પૂછી લે તો શું આવે? મોટા બાળકની પૂછે તો આર્યુ આવે. તમને કદાચ એમ પૂછ્યું હોય કે સૌથી મોટા બાળકની ઉંમર કેટલી હશે, તો 12 ને 6 18. તો મોટું હોય એની 18 વર્ષ થઈ જાય. રાઈટ? સમજાઈ ગયું કે સૌથી મોટું બાળક હશે તો એની ઉંમર કેટલી છે એવું પૂછે તો આપણે જે પણ છે એમાં x નો જે x આવ્યો છે એને એમાં લખી દેવાનું. રાઈટ? હવે કોઈ નિયમિત ઘડિયાળ છે. રાઈટ? કોઈ ઘડિયાળ છે એ કેટલા વાગે ચાલુ થાય છે? સવારના 8 વાગ્યા છે. તો બપોરે 2 વાગ્યા ઘડિયાળનો કાંટો કેટલા વાગે કેટલા અંશ પર હશે? તો ચલો આ ઘડિયાળ. રાઈટ? આ 12 અને આ આપણો 6. અહીંયા 3 અને આ 9. હવે આ 2 કઈ છે? રાઈટ? એટલે જે પણ કાંટો હશે એ આમ હશે. એટલે ઘડિયાળના તમને કાંટા ખબર છે કેટલું અંતર થયું? આ અંતર થશે 180. તમે જ્યારે કરશો ને એટલે ખબર પડશે. મેં નાનો અહીંયા દોર્યો છે અને મોટો. ડન? આ કેટલું અંતર છે? 180 નું. તમે ગણતા જાઓ ને અહીંયા 1 30 30 60 એ રીતના થાય. રાઈટ? આ 8. બરાબર? આ 9. સોરી 8 અહીંયા આવશે. 8 9 10 અને 11. એટલે તમે ગણતા જાઓ 30 30 60 90
100, બરાબર. આ રીતના તમે ગણતા જશો એટલે તમારો જવાબ 180 અંશ આવી જશે. ઘડિયાળના કાંટાનું હંમેશા આ રીતના જ તમારે અંતર કરવાનું હોય છે, આ રીતના કાઉન્ટ કરીને, રાઈટ. 90 અંશ કરીને આપણે જે કરીએ છીએ એના 30 ચાર સરખા ભાગ પાડવાના. એકદમ ઇઝી છે, તમે બનાવશો ને એટલે તમને આવડી જશે. અને ના હોય, તમને ઇશ્યુ હોય તો મને કહેજો, નેક્સ્ટ લેક્ચરમાં તમને એ પણ બતાવી દઈશ અંશવાળું. ચાલો, લખાઈ ગઈ તમારી? ચાલો, હું ઇરેઝ કરી દઉં ને. આ વખતે જે પૂછાયા છે દાખલા ઇઝી હતા, જીપીએસસી નું હતું પણ, પરંતુ તમને ખબર છે હવે ચેરમેન પણ ચેન્જ થઈ ગયા છે, તો પેપરનું લેવલ ડાઉન નહીં હોય એસટીઆઈનું, કારણ કે તલાટીમાં પણ એટલું અઘરું પેપર નીકાળી શકતા હોય છે. તો તમને સમજાય છે ને કે હવે કેવી ક્વોલિટી હશે પેપરની. પછી એકદમ ઇઝી પ્રશ્ન પૂછો તો કેવો બતાવી દઉં છું. 15, 25, 40, રાઈટ, વડે વિભાજ્ય મોટામાં મોટી સંખ્યા કઈ છે? ડન. તમને આ ઓપ્શન આપેલા હશે. એ 9000, બી 9400, સી 9600 અને ડી 91, રાઈટ. આ આપણને આપ્યું છે. જ્યારે પણ આવું કંઈક આપે તો સૌથી પહેલા શું નીકાળવાનું? એલસીએમ. ત્રણેયનો એલસીએમ શું આવે? લસાઅ. સૌથી મોટો હોય મોટા ભાગે જનરલી એ એલસીએમ હોય, રાઈટ. પરંતુ અહીંયા તો 40 છે, જે 40 ને 15 અને 25 થી આપણે ડિવાઈડ કરી શકતા નથી. તો અહીંયા શું આવે? એલસીએમ આવે 15 દુ 30, 25, 25 તરી 75, તો 150. તો કઈ રીતે ચાલશે ભાગ? તો આવશે એલસીએમ અહીંયા 300. શું આવશે એલસીએમ? આ તમે પ્રેક્ટિસ કરશો ને એટલે આવી જશે, રાઈટ. અહીંયા આપણે 20 કરી દઈએ. પછી અહીંયા 25 નો ઘડિયો બોલો. 25 દુ 50, તો 25 ચોક 100, રાઈટ. 25 પંચા 125, 25 છંગ 150. એ રીતના તમે કરશો ને તો તમારું આવી જશે. 25 નો ઘડિયો ડબલ થતો જાય, રાઈટ. જેમ કે 25 દુ 50, 25 તરી 75, તો 25 પંચા 125, 25 છંગ 75 ના ડબલ થઈ જશે, રાઈટ. એ રીતના સમ સોલ્વ થાય છે. તો 300 આપણો એલસીએમ આવ્યો. હવે 300 છે, જે આ આપેલી સંખ્યા છે એનાથી ડિવિઝન થતું હશે, નિશેષ ભાગી શકાય તો એના વડે વિભાજ્ય છે. હવે આપણને શું પૂછ્યું છે અહીંયા? મોટામાં મોટી સંખ્યા. હવે 300 છે તો દેખીતી વાત છે કે 9000 અને 9600 એ બંને એને ભાગે છે. આ બંને સંખ્યાને ભાગી શકાય, રાઈટ. પરંતુ આપણને પૂછ્યું છે શું? મોટી સંખ્યા. મોટી એટલે 9600, રાઈટ. મોટી પૂછે છે આપણને. જે પણ પૂછે આવો કોઈ પણ સમ હોય ને ત્યારે એલસીએમ લઈ લેવાનો અને એલસીએમ થી જ કામ ચલાવવાનું. તો જ આપણો દાખલો સારી રીતના ફટાફટ કમ્પ્લીટ થશે. હવે એક બાકી છે, એક લાસ્ટ બાકી રહ્યો છે. એ કોઈ કામ પંદર દિવસમાં અને બી ક્યારે કરે છે? બી તે જ કામ 20 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે 4 દિવસ કામ કર્યું, બરાબર. બંને 4 દિવસ સાથે કામ કર્યું. તો હવે કેટલું કામ? કે એ કેટલું કરશે, બી કેટલું કરશે નથી પૂછ્યું આપણને, રિમાઇનિંગ વર્ક પૂછ્યું છે. તો હવે
બાકી હશે. રાઈટ. હવે આપણે આને છે ને ઓપ્શન અમુક વખત આપેલા હોય ને એના ઉપરથી બી આન્સર કરેક્ટ કરાય છે, બતાવું છું. અહીંયા આપણે લખી લઈએ. ઓકે, ઓપ્શન એ છે 1/10. ઓપ્શન બી 3/15. ઓપ્શન સી 8/15 ને ઓપ્શન ડી 1/4. 1/4. રાઈટ. હવે તો આપણે સૌથી પહેલા એ અને બી મૂકી દઈશું. રાઈટ. અહીંયા શું છે, એનું કામ 15 ને આનું છે આ ભાઈનું 20 દિવસ. એલસીએમ લઈએ તો શું આવે 30. રાઈટ. 15 તરી અરે 15 દૂ 30. અરે સોરી, એલસીએમ 30 નહીં આવે, એલસીએમ આવશે 60. સોરી, એલસીએમ શું આવશે 20 ચોક 60, 20 તરી 60 અને 15 ચોક 60. રાઈટ. બંનેથી ડિવિઝન થાય એવો અંક હોય, જે પણ એલસીએમ હોય એ સૌથી છેલ્લો મોટો નંબર હોય, અથવા તો એ બધાથી મોટું જેનાથી ગુણી લેવાનું. એક સિમ્પલ રીત યાદ રાખો એલસીએમમાં, જ્યારે 4-5 નંબર આપે તો સૌથી છેલ્લે જે હોય ને એને કોઈ પણ નંબરથી બધાથી ભાગી શકાતો એવો હશે તો એ પોતે એલસીએમ હશે, અથવા તો એની હોય તો એનાથી મોટો હશે નંબર, એટલે કે લાસ્ટ નંબરની કોઈ પણ રકમથી ગુણવાનું કે જે પેલી રકમથી ભાગી શકાય. જેમ કે 4 વાળા આપ્યા હોય તો 4ની આપણને ખબર છે ડિજિટમાં કયા કયા નંબર્સ આવે છે, તો આપણે એ પ્રમાણે ગુણાકાર કરવાનો, એટલે તમારું એલસીએમ ફટાફટ આવી જશે. રાઈટ. અને 20 તરી 60, આ બેનું ટોટલ કેટલું છે 7. રાઈટ. બંને 7, એમનો વર્કનો કેટલો રેશિયો આવે છે 7. કામ કેટલું કર્યું હતું 7 ચોક 28 દિવસ, એટલે 28 દિવસ તો કામ કર્યું. તો અહીંયા કેટલા દિવસ કામ કરી લીધું છે એમણે 28, એટલે આ રિમાઇનિંગ વર્ક છે, બાકી કામ છે. બરાબર. આ આપણું શું છે 32 દિવસનું કામ છે, રિમાઇનિંગ વર્ક છે. હવે શું આવશે, તો અહીં આપણે શું પૂછેલું છે અપૂર્ણાંકમાં જવાબ છે. જો એકલા દિવસો પૂછાય તો આવી જશે. રાઈટ. એકલા દિવસો પૂછ્યા હશે તો શું આવશે, આર્યું આવશે. પરંતુ આ આપણે શું થાય છે 32માં કામનું બાકી છે અને કુલ કામ કેટલું હતું 60 હતું. 32માં ભાગનું રિમાઇનિંગ વર્ક છે અને કુલ કામ 60 છે. તો હવે કેટલું કામ બાકી છે, તો છેદ ઉડાડે તો 4 × 8 = 32 અને 15 ચોક 60. આવી ગયો આપણો જવાબ. કદાચ એકલું પૂછી લે, દિવસ પૂછી લે એકલા, અને આ ઓપ્શનમાં આપ્યું તો સીધું આ જ આવશે. રાઈટ. પરંતુ જ્યારે આ રીતના આપ્યું હોય તો આપણે એક સ્ટેપ આગળ જવું પડશે. તો મજા આવી ને ફ્રેન્ડ્સ? મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એન્ડ હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.